હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ફૂડ કોર્ટ. હું છું તમારી સ્વાદની હમસફર ઝિંકલ. ફ્રેન્ડ્સ, આજે મને મન થતું હતું કે કેટલા દિવસથી ચાઇનીઝ નથી ખાધું અને ચાઇનીઝ તો મારું ફેવરેટ છે. તો મને થયું કેમ ના આજના એપિસોડમાં આપણે ચાઇનીઝ વાનગીઓ જ બનાવીએ. તો ચાલો મારી સાથે મળીને શરૂઆત કરીએ આપણા ફૂડ કોર્ટની સફરની. તો દર્શક મિત્રો, સરસ મજાની ચાઇનીઝ વાનગી શીખવા માટે આજે હું આવી ગઈ છું વિભૂતિબેનના કિચન ટેબલ પર. ચાલો તેમને મળીએ અને જાણીએ કે શું છે આજની પહેલી વાનગી. હાય વિભૂતિ, કેમ છો? બસ મજામાં. કેમ છે ઝિંકલ? હું તો એકદમ મજામાં છું. વેલકમ ટુ ફૂડ કોર્ટ. અને જણાવો કે દર્શક મિત્રો માટે આજે કઈ ચાઇનીઝ વાનગી લાવ્યા છો? આજે હું ચાઇનીઝ ભેળ બનાવવાની છું. અચ્છા, ચાઇનીઝ ભેળ બનાવવાની છે. એટલે નોર્મલ ભેળ તો બધા બનાવતા હોય છે અને જાણે પણ છે કે સેવ મમરાની આપણે બનાવી છે, પણ આજે તમે ચાઇનીઝ ભેળ શીખવાડવાના છો. ચોક્કસ. બિલકુલ. તો આ બનતા કેટલી મિનિટ લાગે છે? બસ બધું રેડી, બધું કરેલું હોય તો 10 મિનિટ. એટલે પ્રી પ્રિપરેશન હોય તો 10 મિનિટમાં રેડી થઈ જાય છે. બિલકુલ. તો ચાલો આપણે તેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. શું છે તેમાં? લીલી ડુંગળી છે, બાફેલા નૂડલ્સ, ચીલી સોસ છે, વિનેગર છે, સોયા સોસ છે, લાલ મરચું, મીઠું, કેબેજ, કોથમીર, ગાજર અને કેપ્સિકમ. ઓકે, તો સૌથી પહેલા શું કરીશું આ બનાવવા માટે? મને બાઉલ આપો. જી બિલકુલ. એટલે આમાં ક્યાંય કુકિંગ આપણે નથી કરવાનું, કારણ કે બધું મિક્સ જ કરવાનું છે. બધી ચાઇનીઝ આઈટમ લીધી છે. જી. આ બોઇલ કરેલા નૂડલ્સ છે, પછી એને ડીપ ફ્રાય કરી લેવાના છે. જી. આ બાળકોને એમને પણ ભાવે છે. બરાબર. ખૂબ જ ક્રન્ચી હોય છે. હા, ક્રન્ચી હોય છે. હાથથી જ તોડીને નાખી રહ્યા છે. તો વિભૂતિ, જ્યારે ઘરે આ પ્રકારની નૂડલ્સ આપણે ફ્રાય કરવી હોય તો કઈ એમાં સ્પેશિયલ ધ્યાન રાખવા જેવી બાબત હોય છે આમાં? ના, નોર્મલી આપણે મેગી નૂડલ્સ બોઇલ કરતા હોય એમ કરી લેવાનું, પછી ઠંડુ પડી જાય પછી એને ડીપ ફ્રાય કરવાના, ગરમ નહીં કરવાના. જી, બધું જ પાણી નિતારી લેવાનું અને ત્યારબાદ તેને ડીપ ફ્રાય કરવાના હોય છે. ઠંડુ થઈ જાય આ નૂડલ્સ પછી એને ડીપ ફ્રાય કરી લેવાના. ભેળમાં તો આ મહત્વનો ભાગ ભજવશે આ વાળું ઇન્ગ્રેડિયન્ટ. હા, કારણ કે બાળકો તો એમને એમ કોરી પણ ખાઈ જતા હોય છે. જ્યારે ચાઇનીઝ સૂપ માંગે ત્યારે તેની સાથે આ વસ્તુ આપવામાં આવે છે અને એમને એ લોકો ખાઈ જતા હોય છે. તો ભેળમાં સરસ લાગશે. હા, ચોક્કસ. એટલે સરસ મજાની આપણે ચાઇનીઝ ભેળ બનાવી રહ્યા છે અને મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ બાઉલમાં આવી ગયું છે. હા, બાળકોને તો એમને એમ પણ મજા પડી જાય. અગર સૂપ જોડે આપવામાં આવે તો પણ એ લોકો ખાઈ જાય છે. ભેળમાં તો સારું લાગશે. હા, સારું લાગશે. તો મારે તમને એમ પૂછવું છે કે નોર્મલ જે ભેળ બનાવી છે સેવ મમરાવાળી અને આ ચાઇનીઝ ભેળ, શું તફાવત છે સૌથી મોટો આ બંને ભેળ વચ્ચે? ચાઇનીઝ ભેળ હોય એમાં ચીલી સોસ, વિનેગર, સોયા સોસ એ બધું વાપરીએ, અને ઇન્ડિયન ભેળ હોય એમાં સોસ છે, સ્વીટ સોસ છે, ચટણી છે અને લીલી ચટણી છે, એ બધું નાખતા હોય. એમાં સેવ મમરા ને બી ને એ બધું હોય. આમાં નૂડલ્સ એ બધું. એટલે જે ચાઇનીઝ ફ્લેવર છે, ચાઇનીઝ નો તડકો છે તે આમાં લગાવવાનો છે. અને બધા વેજીટેબલ પણ તમે એ રીતે જ કટ કરીને રાખ્યા હશે. હા, જનરલી ચાઇનીઝમાં લાંબુ કટ કરવાનું હોય છે. હા, લાંબી સ્લાઇસ કર તો ચાઇનીઝ ટચ આવી જાય છે. સરસ. પહેલું ઇન્ગ્રેડિયન્ટ તો બાઉલમાં આવી ગયું છે. અને ક્વોન્ટિટી કેટલી લઈ શકાય? બસ આ એક બાઉલ જેટલું. બરાબર. અને કોઈને વધારે પસંદ હોય, બાળકોને વધારે પ્રિય હોય તો થોડું વધારે લઈ શકે. જી. વિભૂતિ, તમને કુકિંગનો તો શોખ છે જોઈને લાગી રહ્યું છે. આ સિવાય બીજા કયા શોખ છે તમને? કોમ્પ્યુટર વર્કનો શોખ છે. કોમ્પ્યુટરમાં નવી ટેકનોલોજી આવે એ મને બહુ શીખવી ગમે છે. ઓકે. અને શું કરો છો આપ કોમ્પ્યુટરમાં? કોમ્પ્યુટરમાં હું લેંગ્વેજ પર કામ કરું છું. જી. અને એ રીતે હું વેબસાઇટમાં કામ કરું છું. બરાબર. અને રીડિંગનો પણ શોખ છે. તહેવારો આવે તો એમાં ઘર સજાવવાનો શોખ છે અને રંગોળીઓ બનાવવાનો શોખ છે. રંગોળીનો શોખ છે? રંગોળીનો શોખ છે. દિવાળીમાં તો ઘર આંગણે રંગોળી કરતા જ છો? રોજે. બરાબર. અને જુદી જુદી કોમ્પિટિશન થતી હોય તેમાં પણ ભાગ લઉં છું. ઓહ, ખૂબ સરસ. મેઇન જે ટપકાવાળી રંગોળી થતી હોય છે એ હું બનાવું છું. ઓકે. એટલે રંગોળી પણ એક આર્ટનો જ ભાગ છે અને કુકિંગ પણ આર્ટનો જ ભાગ છે. હા, ચોક્કસ. એટલે બંને આપ સુંદર રીતે કરી જાણો છો. શું ઉમેરવાનું છે? હવે લીલી ડુંગળી લઉં છું. ઓકે. બારીક સમારેલી છે. જી. અને જે જનરલી ચાઇનીઝ આઇટમોમાં લીલી ડુંગળીનો ઉપયોગ કરતા જ હોય છે. કોબી લઉં છું. જી. એ પણ ઝીણી સમારેલી છે. બિલકુલ. કેબેજ પણ મહત્વનો ભાગ છે.
ગાજર અને કેપ્સિકમની લાંબી સ્લાઇસ છે, જી લાંબી કટ કરેલી છે, ઓકે એ લઉં છું. બરાબર. અને બંનેની ક્વોન્ટિટી કેટલી લઈ એક રહ્યા છો? કેપ્સિકમ અને અડધું ગાજર કેરેટ. જી. અને આમાં કઈ જ આપણે કુક નથી કરતા, બધું આ જ ફોર્મમાં રેડી થઈ રહ્યું હા છે. હા. આ ચીલી સોસ છે, જી. એ લઉં છું. ક્વોન્ટિટી કેટલી રાખવાની છે? બસ આ 2 ચમચી જેટલી લઈએ છીએ. જી. અને બધું જ સરસ રીતે મિક્સ આપણે કરી દઈશું પછી. સોયા સોસ લઉં છું. જી. સોયા સોસ તો ચાઇનીઝમાં મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ કહેવાય છે. સરસ ફ્લેવર આવી જાય છે તેનાથી. અને બાળકોને તો ખૂબ પ્રિય હોય છે. ઘણીવાર સોયા સોસ તે ઉપરથી પણ લઈને નાખતા હોય છે. અત્યારના જનરેશન પ્રમાણે આ બધું જાણવું જરૂરી છે. બિલકુલ. અને ચાઇનીઝની વાત કરું ને તો ચાઇનીઝ તો મારું પણ ખૂબ ફેવરેટ છે. એટલે તમે જે વાનગી બનાવો છો તે મારા માટે પણ જોવી ખૂબ રસપ્રદ છે. લાલ મરચું નાખું છું. જી. થોડું નાખું છું. ઓકે. મીઠું લઉં છું. સ્વાદ અનુસાર. સ્વાદ અનુસાર. જી. બિલકુલ. બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ આમાં આવી ગયા છે. હવે શું કરવાનું છે આપણે? વિનેગર બાકી છે, તે વિનેગર એડ કરી દઈએ. ઓકે. વિનેગરની ક્વોન્ટિટી કેટલી લઈ રહ્યા છે? બસ 1.5 ચમચી ખટાશ માટે. ઓકે. હવે બધું મિક્સ કરી લઈએ. જી. અને હું જોઈ રહી છું કે મિક્સ કરવા માટે તમે એક સાથે 2 ચમચાનો ઉપયોગ કરી રહ્યા છો. કઈ સ્પેશિયલ રીઝન છે આનું? બધું છૂટું છૂટું રહે, આમ બધું મિક્સ સરસ થઈ જાય. ઓકે. એટલે ખૂબ સરસ આઈડિયા છે. જનરલી ચાઇનીઝની વાત કરીએ તો બહાર જે આપણે ચાઇનીઝ ખાવા જઈએ તે લોકો પણ એ રીતે ટોસ કરીને જ મિક્સ કરતા હોય છે. એટલે ચાઇનીઝનું તો આ ફ્લેવર જ છે કે ભાઈ આ રીતે જ ચાઇનીઝ બને. અને ભેલ પણ તમે એ રીતે જ કરી રહ્યા છો? આ જ રીતે કરું છું. ચાઇનીઝની સ્મેલ તો અત્યારથી આવવા લાગી રહી છે મને, જે પ્રકારના સોસનો ઉપયોગ કર્યો છે. ઇન્ડિયન ચાઇનીઝ મિક્સ કરવું હોય તો આમાં સેવ મમરા, બી, પછી મકાઈના પૌવા બધું નાખી શકીએ. તો બંને ભેલ એક સાથે બની જશે. ખૂબ સરસ આઈડિયા છે. હા. ઇન્ડિયન અને ચાઇનીઝ મિક્સ ભેલ કરી શકીએ તે. મિક્સ ભેલ કરી શકીએ. બરાબર. લીલી ચટણી, લાલ મરચાંની ચટણી. જી. બંનેનો સ્વાદ એક સાથે માણી શકીશું આપણે. અને બનાવવામાં તો ખૂબ સરળ છે. બનાવવામાં ખૂબ સરળ. જો બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ ઘરે રેડી હોય, નૂડલ્સ ફ્રાય કરેલી તૈયાર હોય તો આપણે અત્યારે શિયાળો છે એટલે કેપ્સિકમ, કેરેટ બધું સરસ મળે. જી. હા, તો જો બાળકોને શીખવાડી દીધું હોય તો જાતે પણ મિક્સ કરીને ખાઈ શકે છે. કારણ કે ચાઇનીઝ રસિકોને તો બહાના જ જોઈતા હોય છે ચાઇનીઝ ખાવા માટેના. હા. થોડી આપણે કોથમીર અંદર એડ કરીશું. જી. સરસ ગ્રીન કલર આવી જશે. અત્યારે તો તમે સરસ મજાની ચાઇનીઝ રેસીપી બનાવી રહ્યા છો, વ્યુઅર્સ સાથે શેર કરી રહ્યા છો. સાથે મારે તમને પૂછવું છે કે જો તમારી ફેવરેટ વાનગીની વાત કરીએ તો તમને શું ભાવે છે? મારું તો એવું કંઈ સ્પેસિફિક નથી, પણ ઇન્ડિયન આઈટમ બધી ભાવે છે. અચ્છા. એટલે ઇન્ડિયન રેસીપી જે પણ હોય તમને ભાવે છે? હા, ભાવે છે. બરાબર છે. અને ઘરમાં પણ ઘણીવાર સામે ક્લેશ થતું હશે, કોઈકને બીજી વાનગી ભાવે છે, કોઈકને ચાઇનીઝ, કોઈકને પંજાબી. તો જુદી જુદી વાનગીઓ પણ ઘરે તમે પંજાબી પણ બનાવું છું. અચ્છા. પંજાબી પણ તમે ખૂબ સરસ બનાવો છો. પનીરના શાક બનાવું છું, સબ્જી. જી. કઈ સબ્જી આપ બનાવી લો છો? પનીર ટીકા મસાલા, પછી હાંડી. અચ્છા. હાંડી પનીર બધી બનાવું છું. એટલે તમને ક્યાંથી નવી નવી વાનગીઓ બનાવવાની પ્રેરણા મળે છે? બસ હું આ રસોઈ શો જોઉં છું. જી. થાય છે તે બધા ફૂડ કોર્ટ આપ દરરોજ નિહાળો છો અને તેમાંથી જ નવી નવી આઈડિયા મેળવું છું. બરાબર. અને જે શો તમે દરરોજ જુઓ છો એમાં જ આજ આપ આવીને આપની જ સરસ મજાની વાનગી શેર કરી રહ્યા છો. હા, ચોક્કસ. મને પણ એક આનંદ મળ્યો કે આજે હું અહીંયા રેસીપી શેર કરું છું દર્શકો. બિલકુલ. બરાબર. ખૂબ સરસ રીતે મિક્સ કર્યું છે. શું કરવાનું છે હવે? બસ સરસ મિક્સ થઈ ગયું છે. હવે મેં સર્વિંગ બાઉલ અચ્છા. એટલે હવે સર્વિંગ બાઉલ આપી દઉં છું અને ફાઇનલ અને સર્વ કરવાનો સમય આવી ગયો છે. બિલકુલ. ખૂબ સરસ લાગી રહ્યું છે પ્લેટમાં જતાની સાથે જ. કેપ્સિકમ અને કેરેટના લીધે કલરફુલ પણ લાગે છે. બિલકુલ. ખૂબ સરસ દેખાઈ રહ્યું છે. આ સિવાય ચાઇનીઝમાં ઘણીવાર રાઈસનો ઉપયોગ થાય છે, તો શું આ ભેલમાં પણ એ રાઈસ એડ કરી શકીએ? નાખી શકાય, એડ કરી શકાય. એટલે કંઈક નવું આવી જશે. નવું વર્ઝન થઈ જાય. બરાબર.
ચાઇનીઝની વાત આવે એટલે લોકોને એવું જ લાગે કે ખૂબ મહેનતનું કામ છે અને હા. ખૂબ વાર લાગે, પણ તમે તેવી વાનગી બનાવી કે જે સરળતાથી બની જાય છે. ઇનફેક્ટ એવું કહી શકું બાળકો પણ જાતે બનાવી હા, અને શકે છે. ટેસ્ટી પણ લાગે. બરાબર, ટેસ્ટ તો ચોક્કસથી આવવાનો જ છે. જી, સરસ મજાની ચાઇનીઝ ભેલ તો તમે સર્વ કરી. હવે ફાઇનલી શું કરવાનું છે? બસ હવે એની ગાર્નિશિંગ કરી દેશું. ઓકે, અને ગાર્નિશિંગમાં શેનો ઉપયોગ કરીએ છીએ? કોથમીર. કોથમીરનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, અંદર તો ઉમેરી છે પણ ઉપરથી પણ નાખી ઉપરથી રહ્યા પણ છે. નાખી. ખૂબ સરસ લાગી રહ્યું છે. એકદમ બહાર મળે તેવી જ ચાઇનીઝ ભેલ દેખાઈ રહી છે. તો સિંકલ રેડી છે આપણી ચાઇનીઝ ભેળ. થેન્ક યુ સો મચ. એકદમ યમ્મી યમ્મી એવી ચાઇનીઝ ભેલ બનીને મારા હાથમાં આવી ગઈ છે. અને ચાઇનીઝ તો મારું ફેવરેટ છે એટલે હું તો એને અત્યારે જ ટ્રાય કરી રહી છું. પણ હું તમને તેની રીત લખાવીશ એક નાનકડા વિરામ પછી. તો વિરામ બાદ તમારું ફરીથી સ્વાગત છે તમારા ફેવરેટ શો ફૂડ કોર્ટમાં. બ્રેક પહેલા આજે અમે તમને શીખવાડી ચાઇનીઝ ભેલ. તો ચાલો હવે નજર કરીએ તેના ક્વિક રિકેપ પર. ચાઇનીઝ ભેલ બનાવવા માટે જોઈશે ફ્રાય નૂડલ્સ 1 કપ, કોબીજ 1 કપ, લીલી ડુંગળી ½ કપ, ગાજર 1 નંગ, કેપ્સિકમ ½ નંગ, સોયા સોસ 2 થી 3 ટેબલસ્પૂન, ચીલી સોસ 2 ટેબલસ્પૂન, કોથમીર જરૂર મુજબ, લાલ મરચું 1 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ મુજબ, વિનેગર પ્રમાણસર. ચાઇનીઝ ભેલ બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં બાફીને ફ્રાય કરેલા નૂડલ્સ લઈ તેમાં લીલી ડુંગળી, સમારેલી કોબીજ, સમારેલી ગાજર, કેપ્સિકમ, ચીલી સોસ, સોયા સોસ, લાલ મરચું પાવડર, મીઠું અને વિનેગર નાખીને આ બધું જ બરાબર રીતે ટોસ કરી લો. ત્યાર પછી તેને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો. ઉપરથી તેને કોથમીરથી ગાર્નિશિંગ કરી લો. તો તૈયાર છે ચાઇનીઝ ભેલ. તો દર્શક મિત્રો, વિભૂતિએ આજે એક ચાઇનીઝ ભેલ તો આપણને શીખવાડી, પણ બીજી વાનગીમાં શું છે ખાસ? ચાલો તેમને મળી લઈએ અને તેમની પાસેથી જ જાણી લઈએ. તો વિભૂતિ, એક ચાઇનીઝ વાનગી તો તમે બનાવી અને ખરેખર ખૂબ સરસ હતી. હવે આગળ શું બનાવવાનું છે? અત્યારે હું ચટપટા રાજમા ફ્રેન્કી બનાવું છું. અચ્છા, ફ્રેન્કી બનાવવાની હા. છે. બરાબર છે. અને રાજમાની છે? રાજમાની છે. અને રાજમા તો આપણે સૌ જાણીએ છીએ ખૂબ હેલ્ધી હોય છે. હિમોગ્લોબિન ઘણું બધું તેમાંથી આપણને મળે છે. હા. બરાબર છે. અને ચટપટા એટલે ચટપટો સ્વાદ પણ હશે. હા. બરાબર છે. હું જે અઝ્યુમ બરાબર. કરું છું તે. એક્ઝેક્ટલી. અચ્છા, તો ચાલો તેની સામગ્રી જોઈ લઈએ. હા, ચોક્કસ. ટોમેટો, ઓનિયન, સાલ્સા, બોઇલ રાજમા છે, કેપ્સિકમ, પનીર, લાલ મરચું, સોલ્ટ, આ છે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો, બિલકુલ. અને મેંદાની કણક બાંધેલી છે તે છે. અચ્છા, તો આ લોટ તમે કેવી રીતે બાંધ્યો છે? આ લોટની પ્રોસેસ એવી છે, એક બાઉલ મેંદો લેવાનો, જી. એમાં થોડું સોલ્ટ નાખવાનું, બરાબર. કે આપણે ઘી અથવા તેલનું મોણ લઈ શકીએ. જી. તેલ લેવું હોય તો તેલ, નહીંતર ઘી. મેં ઘીથી બાંધેલો છે. 1 ચમચી ઘી અને દૂધથી લોટ બાંધવાનો છે. ઓકે. એટલે લોટ સોફ્ટ રહે. બરાબર છે. અડધી કલાક પહેલા બાંધી લેવાનો છે. એટલે અડધો કલાક પહેલા તમે લોટ બાંધીને હા. રાખેલો છે. હા. અને મેદાનો ઉપયોગ કર્યો છે. હા. એટલે ફ્રેન્કી ખૂબ સરસ ખૂબ થવાની સરસ છે. થાય, સોફ્ટ થાય. બિલકુલ. અને એને બનતા કેટલો સમય લાગે છે? 10 મિનિટમાં રેડી 10 થઈ થી જાય. 15 મિનિટ. 10 થી 15 બરાબર. મિનિટમાં પણ ready થઈ પ્રી પ્રિપરેશન હોવી જરૂરી જાય. છે. હોવી જરૂરી છે. આ બધું બરાબર સમારેલું છે. હોવું જોઈએ, રેડી જી. બધું અને આ કરેલું પણ હોય. જેમ તમે જણાવ્યું કે ચાઇનીઝ વાનગી છે હા. એટલે તેને પણ લાંબુ સમારેલું વેજીટેબલ છે. હા, બરાબર. અને ચાઇનીઝમાં મોટું જ હા. સમારેલું વેજીટેબલ ઉપયોગમાં લેવાય છે. ઉપયોગમાં લેવાય છે. બરાબર છે. બરાબર. તો હવે શું કરવાનું છે સૌથી પહેલા આપણે? ઓછા ટાઈમના અભાવને લીધે મેં આ મેંદાની રોટલી વણી જ રાખેલી છે. અચ્છા. એના ઉપર આપણે બધું કરીશું. અને આ કેવી વણેલી છે આપે? આ બહુ જાડી પણ નહીં, બહુ પાતળી પણ નહીં, મીડિયમ ઓકે. એ રીતે વણેલી છે. જી. તો તો શું આપણે- કરીશું હવે? તો આપણે એને લઈ લઈશું પ્લેટમાં. નોર્મલ કાચી પાકી શેકવાની છે? હા, એક પળ બે બાજુ શેકી લેવાનું છે. જી, આ રીતે બરાબર. દેખાઈ રહ્યું છે. એક પળ બે બાજુ શેકાઈ જવું છે. બરાબર. બરાબર. એટલે હવે આપણે આ ભાગ છે એને આપણે પ્લેટમાં લઈ લઈશું. જી. હવે આપણે ફ્રેન્કી તો જુદા જુદા પ્રકારની બને છે, પણ હા. તમે રાજમાની બનાવો છો. રાજમાની બનાવું તો છું. આ બનાવવાનો આઈડિયા ક્યાંથી આવ્યો? તો ચાઇનીઝ બનાવું તું એટલે મેં કીધું કંઈક ડિફરન્ટ વેરિએશન કરું, તો કંઈક નવું ચાઇનીઝ નું નામ મળે. આપીશું એટલે બાળકો ખાશે છે. અને રાજમા હશે એટલે હેલ્ધી પણ થઈ હેલ્ધી જશે. પણ થઈ જશે. બરાબર.
હવે આપણે એમાં પહેલા સાલ્સા સોસ છે એ સ્પ્રિંકલ કરીશું. ચાઇનીઝ છે એટલે સાલ્સા સોસનો ઉપયોગ કરી રહ્યા છીએ હા. આપણે અહીંયા. કેટલી માત્રામાં લઈ રહ્યા છો 1 થી 2 ચમચી જેટલો જોઈ જશે. જી. ફ્રેન્કી ખૂબ સરસ રેસિપી છે. બાળકોને ટિફિન બોક્સમાં પણ ભરીને આપી શકીએ છીએ હા અને તે લોકોને ગમે પણ છે. હા અને એવી જ વાનગી આજે આપ બનાવી રહ્યા છો અમારા માટે અને અમારા દર્શક મિત્રો માટે. હા ચોક્કસ. તમે સ્પ્રેડ કરી રહ્યા છો હા એટલે જે તમે રોટલી વણેલી છે તેની દરેક ખૂણામાં પહોંચી જાય આ પહોંચી sauce જાય, અને હા. કોઈ પણ ભાગ ડ્રાય ના રહે, કોરો ના રહે. હા આ સાથે વિભૂતિ મારે તમને એ પૂછવું છે કે સરસ મજાની વાનગી તો આપ આજ બનાવી રહ્યા છો, પણ ફ્રેન્કી જ્યારે ઘરે બનાવી હોય તો હા. કંઈ ખાસ ધ્યાનમાં લેવા જેવી બાબત તેમાં રહેલી છે? આમાં એક લોટ બાંધવામાં ધ્યાન રાખવાનું કે દૂધથી લોટ બાંધવાનો તો Okay. સોફ્ટ થાય. જી. બસ નોર્મલી તો આપણે જેમ કરીએ છીએ એમ જ ઓકે. છે. અને રોટલી આપણી પરફેક્ટ થયેલી Perfect. હશે તો હા. પછી તો બસ જસ્ટ બધું મૂકી અને તેને રોલ હા. જ કરવાનો છે. બહુ પતલી પણ નહીં કરવાની અને બહુ જાડી પણ નહીં બરાબર. રાખવાની. તેની મીડિયમ વચ્ચેની મીડિયમ મીડિયમ સાઈઝની સાઈઝ તમે કરી છે. હા સ્પ્રેડ થઈ ગઈ છે બધી બાજુ. જી. હવે શું કરીશું? હવે આગળ આપણે કરીએ. જી. હવે આપણે ટોમેટો પાથરીશું. ઓકે. તે પણ તમે લાંબા સમારેલા લીધા હા છે. લાંબા સમારેલા. ચાઇનીઝમાં આ રીતનું જ કટિંગ થાય છે અને જે લુકમાં તો સારું હોય છે પણ ટેસ્ટમાં પણ ખૂબ સરસ લાગે છે. કેપ્સિકમ લઉં છું. જી. ગ્રીન કેપ્સિકમનો ઉપયોગ કરી રહ્યા છો અને ઓલમોસ્ટ આ બધા વેજીટેબલની ક્વોન્ટિટી કેટલી લઈ રહ્યા છો? બસ અડધું અડધું લેવાનું, હાફ હાફ. હાફ હાફ. બરાબર. હવે હું રાજમા બોઇલ કરેલા છે. જી, જે main આ મેં ingredients છે આપણા. રેડીમેડ લીધા છે રાજમા. હમ. પણ જો આપણે ઘરે બનાવવા હોય હમ. તો પહેલાં રાજમાને બોઇલ કરી દેવાના. હમ. બાદમાં એક પેનમાં ટોમેટો પ્યુરી લેવાની, જી. એમાં લાલ મરચું, મીઠું, થોડી ખાંડ લેવાની, થોડી આદુ મરચાંની પેસ્ટ પણ નાખી જી. શકીએ ઇન્ડિયન ટેસ્ટ લાવવા. બરાબર. અને એ રાજમા અને થોડું લસણ ગાર્લિક લેવાનું, એ રીતે તૈયાર કરી લેવાની આ પ્યુરી. બિલકુલ. અને તે હવે તમે બોઇલ. અહીંયા spread. પાથરી રહ્યા છો, સ્પ્રેડ કરી રહ્યા છો. આપણું મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ હવે ફ્રેન્કીમાં જઈ રહ્યું છે અને આની માત્રા કેટલી રાખીશું અત્યારે? બસ આ થોડા રાજમા 1 કપ જેટલા જી. લીધેલા છે. ઓકે. ભરપૂર માત્રામાં હિમોગ્લોબિન મળશે અને રાજમા તો ખૂબ સરસ હોય છે આપણા હા. બોડી માટે. હા ઘણીવાર રાજમાનું શાક બનાવે છે તો હા. લોકો ખાતા નથી. બાળકો શું મોટેરાઓને પણ પસંદ નથી હોતું. હું પણ બનાવું છું ઘરે તમે રાજમા. પણ બનાવો છો? જી. અને આઈ એમ શ્યોર કે તમારું શાક તો ટેસ્ટી જ હશે. હા એટલે બધા ખાય છે ઘરમાં. હા જી. અમે રાજમાનું શાક બનાવીએ છીએ. ઓકે. એમાં પણ રાજમાને પહેલા બોઇલ કરી દેવાના થોડું જી. મીઠું નાખીને, બાદમાં ટોમેટાની પ્યુરી, લસણની પેસ્ટ, જી. આદુ મરચાં બધું નાખીને વઘારી દેવાનું. બિલકુલ. જી વિભૂતિ, રાજમા સાથે જનરલી ભાતનું કોમ્બિનેશન છે, રાઈસનું કોમ્બિનેશન ખૂબ સરસ છે. લોકો બહુ તેની સરસ સાથે લાગે, ખાતા હોય છે. તો જે આ અલગ પ્રકારની ફ્રેન્કી આપ બનાવી રહ્યા છો આમાં પણ કોઈને રાઈસ પસંદ હોય તો થોડા ઉમેરી શકે? હા લઈ શકાય એટલે ચોક્કસ. કંઈક અલગ પ્રકારની ફ્રેન્કી બનશે. ફ્રેન્કી બનશે, હા લઈ શકાય. બિલકુલ. અને રાજમા અને રાઈસનું કોમ્બિનેશન બહુ સરસ છે. જી બિલકુલ. થોડા પનીરના પીસ લેશું. ઓકે. હવે પનીરના પીસ આપણે આમાં મૂકી રહ્યા છીએ. રાજમાનો ઉપયોગ કરે છે અને સાથે પનીર, બંનેનું કોમ્બિનેશન ખૂબ સરસ છે. અંદાજે પનીરના કેટલા ક્યુબ્સ લીધા છે? 4 થી 5 4 થી 5 નંગ જેટલા. લાલ મરચું લેશું. બરાબર. સ્પાઇસી કરવાનું છે. લાલ મરચું સ્પ્રિંકલ કરીશું. બિલકુલ. થોડું સ્પાઇસી કરવાનું છે. હા કારણ કે રોટલીનો સ્વાદ છે પ્લેન આવશે એટલે થોડુંક સ્પાઇસી હશે અંદર તો ખાવાની મજા ખાવાની પડશે. મજા પડશે. સોલ્ટ લઉં છું. મીઠું હા સ્વાદ મુજબ. સ્વાદ મુજબ. સિંકલ. હવે આમાં આપણે ઓરેગાનો સ્પ્રિંકલ કરીશું. જી. ઓરેગાનો અને ચીલી ફ્લેક્સનું કોમ્બિનેશન એકદમ મેક્સિકન ટચ આપી દે છે આ રેસિપીને. ચીલી ફ્લેક્સ છે. જી.
ખૂબ સરસ મજાના ઇન્ગ્રેડિયન્ટ્સ આપી લીધા છે. આમાં રાજમાનો ટેસ્ટ દબાઈ જશે હા. અને ચટપટું જે નામ છે તે ટેસ્ટ આમાં આવશે. Finally. લાસ્ટમાં આપણે ઓનિયન આપણે બાકી છે. અને અનિયન તમે ગોળ કરેલી છે, હા. રિંગ જેવી કટ કરેલી છે. ખૂબ સરસ. ફાઇનલી અનિયન મૂક્યું છે અને ફાઇનલ ટચ આવી ગયો છે. હા. હવે આપણે ફોલ્ડ કરીશું. જી, અને હું તમારા માટે આ ઓન કરી દઉં. હા. બિલકુલ થોડો ધીરા ફ્લેમ ઉપર કરીશું. સ્લો ફ્લેમ રાખવી છે. બરાબર. સંભાળીને આપણે તેને ફોલ્ડ કરવાનું છે. અને ફ્રેન્કીમાં આ જ બાબત મહત્વની હોય છે કે તેને તમે ફોલ્ડ કઈ રીતે કરી રહ્યા છો. ધીરેથી ઉપરથી આપ પ્રેસ પણ કરી રહ્યા છો એટલે હા. ખુલી ના જાય. ખુલી ના જાય, સરખું પ્રેસ થઈ જાય. જી. હવે આને આપણે પેન પર ગરમ મૂકીશું. કરીશું કારણ કે ગરમ જે કાચું કરીશું. પાકું છે તે સરસ થઈ જાય. કેટલી મિનિટ સુધી આને કરતું રહેવાનું હોય છે? બસ 2 મિનિટ. અચ્છા, જસ્ટ ખાલી ગરમ જ કરવું છે હા. કારણ કે એક અંદર પડ તો તો ચડી ગઈ છે. બરાબર. આ રીતનું બધું રેડી હોય તો જસ્ટ જમતી વખતે એને ગરમ કરીને પીરસી હા. શકાય. હા. ને આ રોટલી આપણે વણી રાખીને પણ તૈયાર રાખી શકીએ છીએ. બરાબર. પછી આપણે મસાલો જ એડ કરવાનો રહે. ઓકે, એટલે અગાઉથી રોટલી તમે બનાવીને હા, રાખી શકો છો. રાખી શકીએ છીએ. બિલકુલ. કોઈ ગેસ્ટ આવે તો સીધો મસાલો ભરીને જસ્ટ સ્ટફ કરી અને તેને સર્વ જ કરવાનું છે. અને આ રીતે ઓવનમાં પણ તમે એને ગરમ કરીને આપી શકો છો. હા. એટલે આમ તો તમે સરસ મજાની યમ્મી યમ્મી ફ્રેન્કી હા. બનાવી રહ્યા છો. આ તો એકલી જ ખાવાની મજા મજા પડે પડે તેમ છે, હા. સાથે બીજું શું લઈ શકાય? સાથે આપણે ગ્રીન ચટણી, સોસ અને એની ફેવરિટ થમ્સ અપ ઓકે, એટલે કોઈ પણ હા. સોફ્ટ કોલ્ડ ડ્રિંક લઈ શકીએ લઈ તેની શકીએ સાથે. છીએ, લઈ શકીએ છીએ. બરાબર. એના સાથે મજા આવે છે ખાવાની. જી જી. બસ આ થઈ ગઈ છે. હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું. ફાઇનલી હું તમને સર્વિંગ પ્લેટ પણ આપી દઉં છું અને તમે સરસ મજાની કેબેજ લીવથી તેને ગાર્નિશિંગ કરેલું છે. હા. ઓકે. અને તેની સાથે તમે સોફ્ટ ડ્રિંક પીરસવાના છો એ હા. પણ હું તમને આપી દઉં છું. ચોક્કસ. જી બિલકુલ. તો રેડી છે ઝિંકલ આપણા ચટપટા રાજમા ફ્રેન્કી. બિલકુલ. થેન્ક યુ સો મચ. અને આની સાથે સોફ્ટ ડ્રિંક પણ છે. હા. થેન્ક યુ સો મચ. ફ્રેન્ડ્સ, એકદમ ચટપટા રાજમા ફ્રેન્કી બનીને રેડી થઈ ગઈ છે અને તેની સાથે સોફ્ટ ડ્રિંક મારા હાથમાં છે. હું તો આનો સ્વાદ માણી રહી છું. આની રીત લખાવીશ એક શોર્ટ બ્રેક પછી. તો વિરામ બાદ તમારું ફરીથી સ્વાગત છે વાઘ બકરી ચા પ્રેઝન્ટ ફૂડ કોર્ટમાં. ફ્રેન્ડ્સ, બ્રેક પહેલા આપણે શીખ્યા ચટપટા રાજમા ફ્રેન્કી. તો ચાલો હવે નોંધી લો તેની રીત. ચટપટા રાજમા ફ્રેન્કી બનાવવા માટે જોઈશે બાફેલા રાજમા 1 કપ, મેદાની રોટલી 1 નંગ, સાલસા સોસ 2 ટેબલસ્પૂન, ચાટ મસાલો 1 ટેબલસ્પૂન, કોબીજ 1 કપ, ડુંગળી 1 નંગ, ટામેટા 1 નંગ, ઓરેગાનો 1 ટેબલસ્પૂન, ચીલી ફ્લેક્સ 1 ટેબલસ્પૂન. ચટપટા રાજમા ફ્રેન્કી બનાવવા માટે સૌપ્રથમ મેદાની રોટલી લઈ તેમાં સાલસા સોસ, ટામેટા, કેપ્સિકમ, બાફીને કૂક કરેલા રાજમા, પનીર ક્યુબ્સ, લાલ મરચું પાવડર, મીઠું, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને ડુંગળી પાથરીને બધું જ સરસ રીતે લેયર કરી લો. ત્યાર પછી ફ્રેન્કીને બંને બાજુથી ફોલ્ડ કરી લો. તે પછી તેને પેનમાં લઈને શેકી લો. શેકાઈ જાય એટલે સર્વિંગ પ્લેટમાં લઈ ગ્રીન અને રેડ ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે ચટપટા રાજમા ફ્રેન્કી. હું તો દરરોજ તમને નવી નવી અને એકદમ ઇનોવેટિવ વાનગી શીખવાડું છું, પણ આઈ એમ શ્યોર કે તમારી જોડે પણ આવી વાનગીઓનું લિસ્ટ તો લાંબુ હશે. તો તમારી વાનગી અમને મોકલો અમારા આ સરનામા પર. GSTV સ્ટુડિયો, ગુજરાત સમાચાર, નીલગિરી પ્રેસ, ઇસ્કોન મંદિરની બાજુમાં, SG હાઈવે, અમદાવાદ 380015. અમારું ઈમેલ એડ્રેસ છે foodcourt@gstv.in.
તો વિભૂતિ, તમે આજે મને અને અમારા દર્શક મિત્રોને સરસ મજાની વાનગી શીખવાડી, તે બદલ જીએસટીવી તરફથી મળે છે આગળ. થેન્ક યુ સિંકલ. વેલકમ. સરસ મજાની ચાઇનીઝ વાનગી તો આજે આપણે બનાવી લીધી. મને તો ખાવાની ખૂબ મજા પડી. તમે પણ આવી વાનગી ઘરે બનાવજો અને હા, તમારા પરિવારજનોને પણ ખવડાવજો. ચાલો, હું જાઉં છું ફરી કોઈક નવી વાનગીની શોધમાં. આપણે મળીશું આવતીકાલે ફરી કોઈક નવી વાનગી સાથે. આવજો.